તો સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ખેડૂતો પણ ખુશ થયા છે। વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। હિંમતનગર તલોદ પ્રાંતિજમાં વરસાદ વરસ્યો। વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો આ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો છે અને હિંમતનગર તલોદ પ્રાંતિજમાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ થયા છે। તો વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। ચોમાસુ પાકને નવું જીવનદાન મળશે। વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। લોકોને ગરમીથી રાહત મળી છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો છે, જેમાં હિંમતનગર તલોદ પ્રાંતિજમાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। ડાંગર પકાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો, તો વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। તો હિંમતનગર તલોદના પ્રાંતિજમાં વરસાદ વરસ્યો। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ। મેઘમહેર જોવા મળી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે હિંમતનગર તલોદ અને પ્રાંતિજમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતો પણ ખુશ થયા છે। હિંમતનગર તલોદ પ્રાંતિજમાં મેઘમહેર જોવા મળી રહી છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। તો વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે। આ સાથે વરસાદ આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। આ સાથે વરસાદ વરસતા નદી નાળા પણ છલકાયા છે। નવા નીરની આવક થઈ છે। બીજી તરફ ડેમ પણ છલકાયા છે। સતત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો વરસાદથી ડાંગર પકવતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી।